હવે એ સમજવાનું થાય કે જ્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે કે જેમાં પરિણામોનો હોપ્સ અને બાકી બધી જ સ્થિતિ સારી છે, ત્યારે આપણે એ જોવાનું કે ગ્લોબલ ઇવેન્ટ્સ હજુ પણ થોડા પેન્ડિંગ રહે છે, કેમ કે ટ્રમ્પ સાહેબનું ફરી એકવાર ક્યારે ગુલાટ મારી દે એ ભરોસો તો છે નહીં સર. ગોલ્ડ વધી રહ્યું છે, રૂપિયો કંટ્રોલમાં છે, પરિણામ સારા આવી રહ્યા છે સો ફાર એવું આપણે કહીએ. આઈટી સિવાય આઈટીનું પણ રિસ્પોન્સ તો આજે સારો જ હતો, જેની હું અલગથી ચર્ચા કરીશ. બટ અત્યારે એકંદરે બધા પાસા જે છે તે સારા અનફોલ્ડ થઈ રહ્યા છે તેવું આપણે માનીએ. આવી સ્થિતિમાં સર પહેલાં તો તમે મને તમારી સ્ટ્રેટેજી જણાવો. તમે કયા સેક્ટર, કયા સ્ટોક પર હવે બુલિશ છો? આજે બેઝિકલી જો કોઈ રણનીતિ રાખવી હોય ટાઈમ ફ્રેમના હિસાબથી પણ, તો તમે કયા સ્ટોક્સ જે છે તે આજે સજેસ્ટ કરી રહ્યા છો સાહેબ? જતે આમ જોઈએ તો સેક્ટર વાઇઝ એનર્જી સેક્ટર, ટુરિઝમ ક્ષેત્ર છે, સાથે એનબીએફસી છે અને માર્કેટના રિલેટેડ જે એએમસીસ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાઈક બીએસસી, સીડીએસએલ છે, ત્યાં તમામ જગ્યાએ એક સારી ગ્રીન મૂવ આવી રહી છે, સારી એક ઓપ્ટિમિઝમ બની રહી છે. મારા હિસાબે 3 થી 4 સેક્ટર છે જ્યાં ફોકસ કરવું જોઈએ. થોડું હાઈ બીટા સેક્ટરને હજી પણ અવોઇડ કરવું જોઈએ. હાલાકી લો બીટામાં પણ એફએમસીજી આજે વીક છે, બટ આઈ થિંક એ ખાલી માર્કેટના એ પર્સપેક્ટિવથી વીક છે. અધરવાઇઝ ત્યાં પણ ખાસ બહુ ઇશ્યુ નથી. તો ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ સ્ટોક સ્પેસિફિક જઈએ તો પહેલી રિકમેન્ડેશન ટુરિઝમથી MHARIL રહેશે, મહિન્દ્રા હોલિડે એન્ડ રિસોર્ટ. અહીંયા ખરીદારી કરવી જોઈએ, એક સારા બ્રેકઆઉટ પર છે. સાથે તમામ જે હોટલ્સ છે, તમામ જે ટુરિઝમ અંતર્ગત જે કંપનીઓ છે ઘણું સ્ટ્રોંગ કરી રહી છે અને આગળ જતા મેડિકલ ટુરિઝમનો એક બહુ મોટો સ્કોપ ઇન્ડિયામાં ખુલવા જઈ રહ્યો છે. તો આધારિત MHRIL આઈ થિંક ઇન્ટ્રાડે કે વાર્ષિક તમે બંનેમાં પરચેસ કરી શકો. પહેલા વાત કરીએ BTST 1-2 દિવસના આઉટલુક માટે 315-16 આસપાસ બાય કરો. સ્ટોપ લોસ રાખી શકાય 300, ઉપરની બાજુ 340 સુધીનો ટાર્ગેટ આવી શકે છે અને જો વર્ષ હોલ્ડ કરશો તો 520 નો ટાર્ગેટ પણ પોસિબલ છે. સેકન્ડ રેકમેન્ડેશન CDSL રહેશે. ઘણા ટાઈમની નેગેટિવિટી, ઘણી અનસર્ટનિટીઝ અને વોલ્ટાલિટી બાદ ફાઇનલી આ સેક્ટર, આ સ્ટોક્સ છે એ થોડા નેગેટિવિટીમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. 1290 આસપાસ CDSL પરચેસ કરો. સ્ટોપ લોસ 1260, ઉપરની બાજુ 1350 સુધીનો ટાર્ગેટ અહીંયા આવી શકે છે. ત્રીજી રેકમેન્ડેશન ડેટા પેટર્ન પર રહેશે. અહીંયા પણ ફોર્મેશન સ્ટ્રોંગ છે. આમ તો જોઈએ તો સેક્ટર તો સારું કરી જ રહ્યું છે. એ આધારિત અહીંયા ખરીદારીની સલાહ છે 1950 આસપાસ. સ્ટોપ લોસ 1900 આસપાસ રાખો અને ઉપર 2040 થી 50 સુધીના ટાર્ગેટ આવી શકે છે. તો આ 3 રેકમેન્ડેશન રહેશે જ્યાં તમે 1 થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ અને ખરીદારી કરી શકો છો. અને એક વર્ષના ટાર્ગેટ માટે એક સ્ટોક આજે જે બહાર નીકળી રહ્યો છે, જે ગ્રુપ કે સ્ટોક, એ JSW ગ્રુપ છે. કાફી ટાઈમથી આ નકારાત્મક પરિસ્થિતિ હોવા છતાં આ કંપનીઓએ આ સ્ટોક્સે સારું એવું ડિફેન્ડ કર્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે આઈ થિંક અહીંયા પણ એક સારા ટ્રિગર બની રહ્યા છે. તો JSW નો કોમ્બો પરચેસ કરવાનો છે, JSW ઇન્ફ્રા અને એનર્જી. અહીંયા બંનેમાં પરચેસ કરો. JSW એનર્જી છે જ્યાં 580 નો ટાર્ગેટ રહેશે, જ્યાં પરચેસ કરી શકાય 510 આસપાસ. અને સેકન્ડ જે રેકમેન્ડેશન JSW ઇન્ફ્રા પર રહેશે, 308 આસપાસ પરચેસ કરો અને વર્ષનો ટાર્ગેટ 410 નો રહેશે. 410નું ટાર્ગેટ અહીંયાથી ખાસ. સો ડેટા પેન્ડન્સ, MHRIL, આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમે ધ્યાન પર રાખો. 3 રેકમેન્ડેશન્સ છે, ત્રણેય તમારા સ્ક્રીન પર છે, બધા પર નજર રાખવાની રહેશે. CDSL તમને અહીંયાથી ખાસ 1350 ટાર્ગેટ્સ બની રહ્યા છે. MHRIL છે જેને પણ ધ્યાન પર રાખવાનું છે, અને સાથે સાથે બધી જ પરિસ્થિતિઓ